નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડેલ પેપર 1 જોવાના છે. આજથી આપણી ચેનલમાં ડેઈલી એક મોડેલ પેપર અપલોડ થશે કોન્સ્ટેબલનું. તો વિદ્યાર્થી મિત્રો, જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. આજના મોડેલ પેપરમાં મોસ્ટ આઈએમપી જીસીઆરટી આધારિત એમસીક્યુ લઈને આવી ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને શરૂ કરીએ છીએ. તો પ્રશ્ન નંબર 1 છે, ગ્રાહક સુરક્ષા ધારો ભારતમાં ક્યારથી અમલમાં છે? સાચો જવાબ છે ઈસવીસન 1986થી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2, દેશની પ્રથમ આદિવાસી યુનિવર્સિટી ઇન્દિરા ગાંધી નેશનલ ટ્રાઇબલ યુનિવર્સિટી ક્યાં શરૂ કરવામાં આવી હતી? સાચો જવાબ છે અમરકંટક ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3 જોઈએ, રામપ્રસાદ બિસ્મિલનું નામ શાની સાથે જોડાયેલું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, કાકોરી કાવતરા સાથે. ત્યાર પછીનો પ્રશ્ન, ઇન્કલાબ જિંદાબાદ નારો કોણે આપ્યો હતો? સાચો જવાબ છે ભગતસિંહે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? સાચો જવાબ 8 માર્ચ. ત્યાર પછી, બંધારણ સમીક્ષા પંચનું કાર્યાલય દિલ્હીમાં ક્યાં આવેલું છે? સાચો જવાબ છે વિજ્ઞાન ભવનમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ભારતમાં સોનાનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? આનો સાચો જવાબ છે કર્ણાટક. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, સોનાની મૂરત કયા શહેરને કહેવામાં આવે છે? સોનાની મૂરત કયા શહેરને કહેવામાં આવે છે? સાચો જવાબ સુરતને. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં છેલ્લા રાજપૂત રાજા કોણ હતા? સાચો જવાબ છે કર્ણદેવ વાઘેલા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, અકબરે ઈસવીસન 1556ના પાણીપતના બીજા યુદ્ધમાં કોણે હાર આપી હતી? સાચો જવાબ હેમુને હાર આપી હતી. ત્યાર પછીનો પ્રશ્ન, કયું સાધન વિમાનમાં ઉડ્ડયન દરમિયાન કોકપીટની વાતચીતની નોંધ રાખે છે? સાચો જવાબ બ્લેક બોક્સ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 12 જોઈએ, માહિતીના અધિકાર પરનું બિલ પસાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? સાચો જવાબ છે તમિલનાડુ. ત્યાર પછીનો પ્રશ્ન, મોતીબાગ સ્ટેડિયમ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? સાચો જવાબ છે વડોદરા ખાતે આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ભૂગોળના પિતા કોને કહેવામાં આવે છે? ભૂગોળના પિતા કોને કહેવામાં આવે છે? સાચો જવાબ છે ઇરેસ્ટોથનીઝને. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, જલિયાવાલા બાગ હત્યાકાંડ સમયે વાઇસરોય કોણ હતો? સાચો જવાબ છે લોર્ડ ચેમ્સફોર્ડ. ત્યાર પછીનો પ્રશ્ન, મહાત્મા ગાંધીની વર્ધા યોજનાનો સંબંધ કયા વિષય સાથે હતો? સાચો જવાબ છે પ્રાથમિક શિક્ષણ સાથે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, સિંધુ સંસ્કૃતિની લિપિની માહિતી શેના પરથી મળે છે? સિંધુ સંસ્કૃતિની લિપિની માહિતી શેના પરથી મળે છે? સાચો જવાબ છે મહોરો પરથી મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન, શાંતિવન કોનું સમાધિ સ્થળ છે? શાંતિવન કોનું સમાધિ સ્થળ છે? સાચો જવાબ છે જવાહરલાલ નહેરુનું. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતના રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી?
ભારતના રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? સાચો જવાબ છે મેડમ ભીખાઈજી કામાએ. ત્યાં પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયું સ્થળ ગૌતમ બુદ્ધ સાથે સંકળાયેલ છે? આનો સાચો જવાબ છે કપિલ વસ્તુ. ત્યાર પછીનો પ્રશ્ન, શોધ અને વૈજ્ઞાનિકનું ખોટું જોડકું શોધવાનું છે. જેમાં જોઈએ આપણે તો એક્સ કિરણો, બુશનેલ આ ખોટું છે. એક્સ કિરણોની શોધ રોન્ટેઝને કરી હતી. તો આપણે જોઈ લઈએ સાચા વિધાન. ડીઝલ એન્જિનની શોધ રુડોલ્ફ ડીઝલે કરી. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેવું કોપરનિકસે કીધેલું. બીસીજીની રસીની શોધ કાલ્મેટ અને ગ્યુરેને કરેલી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, કયા રોગના દર્દીને આંતરડામાં ચાંદા પડે છે? સાચો જવાબ છે ટાઇફોઇડના. ત્યાર પછીનો પ્રશ્ન, હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા તરીકે ક્યારે સ્વીકારી છે? સાચો જવાબ 14 સપ્ટેમ્બર 1949. ત્યાર પછીનો પ્રશ્ન, કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના નામથી રેમન મેગ્સેસ એવોર્ડ આપવામાં આવે છે? સાચો જવાબ છે ફિલિપાઇન્સ. ત્યાર પછી સુદામાપુરી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? સુદામાપુરી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે પોરબંદરને. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 25 મોસ્ટ આઈએમપી જીસીઆરટી આધારિત કોન્સ્ટેબલ મોડેલ પેપરના MCQ જોયેલા છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. અને હવે પછી આપણી ચેનલ ઉપર નેક્સ્ટ વિડીયો 120 MCQ પાર્ટ બી સંપૂર્ણ નવા સિલેબસ આધારિત કોન્સ્ટેબલના મોડેલ પેપર અપલોડ કરવાના છે.